કેમ છે મારા વાલા દર્શક મિત્રો, હું છું ભદ્રેશ પરવેશની આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે લઈને આવ્યા છીએ કે અપૂર્ણાંકવાળા સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર આપણે કઈ રીતે ગણી શકીએ છીએ। તો ચાલો આપણે એની શરૂઆત કરવાની છે। સૌપ્રથમ આપણે શરૂઆત કરશું સરવાળા। તો જ્યારે અપૂર્ણાંકવાળા સરવાળા હોય તો આપણે કઈ રીતે દાખલો ગણી શકીએ છીએ। અપૂર્ણાંકવાળા સરવાળામાં આપણે આ બાબલું મિત્રો યાદ રાખવાનું છે। તમને એવું થતું હશે કે આ કઈ રીતનું બાબલું છે, તો હું તમને શીખડાવું કઈ રીતે આ બાબલાનો ઉપયોગ કરશું। સૌપ્રથમ અહીંથી અહીંયા, એટલે કે અહીંથી અહીંયા આપણે શું કરવાનું છે, ગુણાકાર કરવાનો છે। આ શું દર્શાવે, ગુણાકાર। તો 4 દુ 8, તો પહેલા આપણે ગુણાકાર કરી નાખવાનો, પછી જમણી બાજુથી ડાબી બાજુ આપણે જવાનું, એટલે કે નીચેથી ઉપર 2 તરી 6, અને પછી ડાબી બાજુથી જમણી બાજુ એટલે કે ઉપર જવાનું, 4 સત્તા 28, ફરીથી એકવાર 4 દુ 8, 2 તરી 6, 4 સત્તા 28, વત્તાના વત્તા મૂકી દઈશું। હવે આનો સરવાળો કરી નાખવાનો છે ઉપરનો। તો 28 ને 6 કેટલા થાય મિત્રો, 34 છેદમાં 8। છેદ ઉડાડવા હોય તો હજી તમે છેદ ઉડાડી શકો છો। આ આપણને શું મળી ગયો છે, જવાબ। બીજો દાખલો ગણી, આમાં પણ આપણે આ જ બાબલું વાપરશું। તો સૌપ્રથમ શું કરશું, નીચેનો ગુણાકાર 4 તરી 12, પછી 4 અઠ્ઠા 32, પછી અહીંથી અહીં 3 ગુણ્યા 10 એટલે 30, વત્તાના વત્તા 32 ને 30 કેટલા થઈ જાય છે મિત્રો, 62 છેદમાં 12। હું છેદ ઉડાડતો નથી, ડાયરેક્ટ જવાબ જ લખું છું। તો આવી રીતે તમે કોઈ પણ અપૂર્ણાંક વાળો સરવાળો ગણી શકો છો। ત્યારબાદ છે આપણી પાસે બાદબાકીનો દાખલો। તો બાદબાકીના દાખલામાં શું કરવાનું છે મિત્રો, તો અહીં પણ આપણે આ જ બાબલું યાદ રાખવાનું છે। કયું બાબલું, આ રીતનું બાબલું। અહીંયા આપણે સરવાળો કર્યો તો અહીં શું આપણે કરવાના છે, ઓછા। બાબલું એ જ રહેશે। સૌપ્રથમ નીચેનો ગુણાકાર 5 તરી 15, પછી નીચેથી આમ ગુણાકાર 5 6 30, પછી અહીંથી અહીં ગુણાકાર 3 દુ 6, ઓછાના ઓછા। હવે જો અહીંયા આપણે વત્તા મૂકતા હતા તો અહીંયા આપણે શું મૂકવાનું છે, ઓછા। 30 માંથી 6 જાય તો કેટલા વધે, 24 છેદમાં 15। તો છે ને એકદમ સહેલો મિત્રો બાદબાકીનો દાખલો પણ। ત્યારબાદ છે બીજો દાખલો। આમાં પણ આપણે મિત્રો આ જ બાબલું યાદ રાખશું। શું કરશું, અહીંથી એનો ગુણાકાર 8 દુ 16, પછી અહીંથી અહીંનો ગુણાકાર 2 9 18, ત્યારબાદ અહીંથી અહીંનો ગુણાકાર 8 1 8, અને ઓછાના ઓછા 18 માંથી 8 બાદ કરો તો 10 ના છેદમાં 16। આપણે છેદ નથી ઉડાડતા, ડાયરેક્ટ આપણે દાખલો જ ગણીએ છીએ। તો આ હતા મિત્રો અપૂર્ણાંકવાળા સરવાળા અને બાદબાકી। મિત્રો કેટલા સહેલા દાખલા છે। તો હવે આપણે જોવાના છે અપૂર્ણાંકવાળા ગુણાકાર અને ભાગાકાર। તો ચાલો આપણે એની શરૂઆત કરીએ। તો હવે આપણે જોવાના છે ભાગાકાર અને ગુણાકાર। તો ચાલો આપણે એની શરૂઆત કરીએ। તો ગુણાકાર કરવા માટે મિત્રો શું કરવું પડે અપૂર્ણાંકવાળા, તો આની માટે પણ એક બાબલું છે, યાદ રાખજો મિત્રો તમે। આ રીતનું બાબલું, તમને એવું થતું હોય છે કે આ કેવા રીતનું બાબલું છે, નથી મોઢું, નથી કાન, નથી કઈ જ નથી। તો શું કરશો, કઈ નહીં મિત્રો, સાવ સહેલો દાખલો છે। આનો અર્થ એવો થાય છે કે ઉપરનો ગુણાકાર ને નીચેનો ગુણાકાર। 7 તેરી મિત્રો 21, 8 ચોક 32, આ આપણને જવાબ મળી ગયો। અપૂર્ણાંક વાળો જ્યારે ગુણાકાર હોય ત્યારે આપણે આ રીતે ગણવાનો છે, ઉપરનો ગુણાકાર અને નીચેનો ગુણાકાર। ત્યારબાદ બીજો દાખલો, આમાં પણ આપણે આ જ બાબલું યાદ રાખશું। તો 6 પંચા 30, 10 અઠ્ઠા 80, છે ને મિત્રો એકદમ સહેલો દાખલો કે ગુણાકાર વાળો। ત્યારબાદ આપણે જોવાનો છે ભાગાકાર। ભાગાકારમાં આપણે કયું બાબલું યાદ રાખશું મિત્રો, આ રીતનું બાબલું। તમને એમ થાય સાહેબ આ કઈ રીતનું બાબલું છે, તો જોવો કઈ રીતે દાખલો ગણશું। પેલા 3 ના છેદમાં 4, ભાગાકારનું આપણે શું કરી નાખશું, ગુણાકાર। ત્યારબાદ આ જે તીરની નિશાની શું દર્શાવે છે કે આ રકમને ફેરવવાની છે। તો 7 ઉપર 2 નીચે, બરોબર। જ્યારે આપણે ભાગાકારનો ગુણાકાર કરવો હોય તો ઉપર આ જે બીજી રકમ છે એને ફેરવી નાખવાની, અથવા આ રકમ ન ફેરવો તો આ રકમ ફેરવો, બંને એક જ વસ્તુ છે। હવે જુઓ તો શું કરી, બરોબર। હવે ગુણાકાર જેવું આ થઈ જાય છે, તો આ રીતે તમે ઉપરનો ગુણાકાર નીચેનો ગુણાકાર કરી નાખો। 7 તેરી 21, 2 ચોક 8, તો આપણને શું મળી જાય, જવાબ। બીજો દાખલો જોઈ, આમાં આપણે આ જ બાબલું વાપરશું। તો 8 ના છેદમાં 9, ભાગાકારનો ગુણાકાર 3 ઉપર 7 નીચે। શું કરશું, ઉપરનો ગુણાકાર નીચેનો ગુણાકાર, 8 તેરી 24, 9 સત્તા 63। તો આવી રીતે આપણે દાખલા ગણી શકીએ છીએ। તો મિત્રો આજે આપણે શું જોયું, અપૂર્ણાંકવાળા સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જોયા, ને એકદમ સરળ રીતે મેં તમને સમજૂતી આપી છે।
જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો જોતા રહો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મિશ્ર અપૂર્ણાંકવાળા દાખલા સાથે મળવાનું છે. તો ચાલો બાય. જય હિન્દ, જય ભારત.